ઈરાનના 2 વિસ્તારો પર ટ્રમ્પનો હુમલો. હિઝબુલ્લાના 100 વિસ્તારોમાં નેતન્યાહુએ લીધો બદલો. ટ્રમ્પ એક બોમ્બ ફોડશે તો ઇઝરાયલ 50 બોમ્બથી મારશે. અમેરિકાના હુમલાની સાથે જ ઇઝરાયેલે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું વલણ અપનાવી લીધું છે, જેનાથી અખાતી દેશોમાં હવે વિસ્ફોટોના કિસ્સાઓમાં જબરદસ્ત વધારો થઈ ગયો. 47 દિવસ સુધી ગુસ્સો દબાવીને બેઠેલા ટ્રમ્પે આખરે તેને દારૂગોળાના ધમાકા સ્વરૂપે બહાર કાઢી જ દીધો. ઈરાન પર હુમલો ખૂબ જ ભયાનક થયો છે. જંગી જેટોએ બોમ્બ ફોડ્યા, ડ્રોન અને મિસાઇલોનો વરસાદ કર્યો. આ ફાયર મિસાઇલોએ ઈરાનના રિવોલ્યુશનરી લડવૈયાઓને જાણે જીવતા કંકાલ બનાવી દીધા છે. અમેરિકાએ સેલ્ફ ડિફેન્સ સ્ટ્રાઇક્સના નામે ઈરાનના 2 વિસ્તારોને સ્મશાન બનાવી દીધા. દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે મિસાઇલ મથકોને નેસ્ત નાબૂદ કરી દીધા છે. ઈરાનના બંદર અબ્બાસમાં અમેરિકી હુમલાઓમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના 4 જવાનો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ફાસ્ટ બોટ્સ પર હુમલો કરાયો. સ્ટ્રેટમાં ઈરાની ફર્સ્ટ એક્સને સ્માર્ટ બોમ્બથી ટ્રમ્પ ફોર્સે દોડાવીને માર્યા. ટ્રમ્પે ઈરાનની અક્કડ ઢીલી કરવા માટે નેવી અને એરફોર્સ બંનેનો ઉપયોગ કર્યો. અસલમાં ઈરાને ટ્રમ્પને યુરેનિયમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેનાથી ટ્રમ્પનો મગજનો પારો છટકી ગયો છે. Incredible men and women gave their lives to ensure that the world's #1 state sponsor of terror will never have a nuclear weapon. Oh, and they won't. They will never have a nuclear weapon. I'm sure you. સુપ્રીમ લીડર મુસ્તફા હવે અમેરિકા સાથે યુદ્ધના મેદાનમાં ફેસલો કરવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ઇઝરાયલ અને અમેરિકા પર સીધો જ હુમલો કર્યો. મુસ્તફા ખામનેઈએ ઇઝરાયલને કેન્સર જેવી બીમારી ગણાવી. સાથે જ કહ્યું કે 25 વર્ષમાં ઇઝરાયલ ખતમ થઈ જશે. પોતાના લેખિત નિવેદનમાં મુસ્તફા ખામનેઈએ અમેરિકાને પણ સીધી ચેતવણી આપી અને કહ્યું કે હવે અખાતી દેશો અમેરિકી સૈન્ય મથકોની ઢાલ નહીં બને. મુસ્તફાએ દાવો કર્યો કે સમય બદલાઈ ચૂક્યો છે. અમેરિકા હવે સુપર પાવર નથી રહ્યો. همان که در زمان امام شهیدمون این مسئله رو مطرح کرده بودیم، الانم آماده ایم که به دنیا این اطمینان رو بدیم که ما به دنبال سلاح هسته‌ای نیستیم. ઈરાન સાથે 4 મહિનાથી યુદ્ધમાં ગૂંચવાયેલું અમેરિકા પણ આરપારના મૂડમાં આવી ચૂક્યું છે. ટ્રમ્પ પર ઈરાન સાથેની ડીલ પર પણ કોઈ જાતની આશા દેખાતી નથી. માર્કો રૂબિયોએ પણ ધમકી આપી કે કાં તો સારી ડીલ થશે અથવા તો કોઈ પણ ડીલ નહીં થાય. Well, look, I think our position is well stated. The president had a very important, I think, historic call just a couple days ago with a number of leaders from the region. I think there's strong alignment and agreement on what a preliminary draft should look like. I think that, like anything with something like this, it's going to take a couple days to settle on, even down to the disagreements over a word, sentence. So we'll have to work through that. If there's going to be a deal, we're going to have to work through that. But this is, it's either going to be a good deal or there isn't going to be one. અમેરિકાની સારી ડીલનો અર્થ છે કે ઈરાન 440 કિલો યુરેનિયમ ટ્રમ્પને સોંપી દે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પનું નિયંત્રણ સ્વીકારી લે. પણ ઈરાન આ બંને શરતો સ્વીકારવા માટે તૈયાર નથી. એટલા માટે ટ્રમ્પે સૌથી ઘાતક હથિયારોથી ધ્રુજાવીને ઈરાનને લોહીથી ભરેલા યુદ્ધનું ટ્રેલર દેખાડી દીધું છે. અમેરિકન સેનાએ ઈરાન પર AGM-114 હેલફાયર મિસાઇલોથી હુમલો કર્યો. આ અમેરિકાની અત્યંત સચોટ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ છે. હેલફાયર મિસાઇલ લેઝર ગાઇડેડ અને રડાર ગાઇડેડ બંને વર્ઝનમાં હોય છે, જેની રેન્જ આશરે 7 થી 11 કિલોમીટર સુધીની હોય છે. આ મિસાઇલ 1.3 મેકની ઝડપથી ટાર્ગેટ પર પ્રહાર કરીને તબાહ કરે છે. 45 થી 50 કિલોગ્રામ વજન ધરાવતી મિસાઇલમાં હાઈ એક્સપ્લોઝિવ વોરહેડ લગાવાયેલું હોય છે. આ મિસાઇલોને MQ-9 રીપર ડ્રોન્સ, અપાચે હેલિકોપ્ટર અને નેવીના હેલિકોપ્ટરની મદદથી છોડવામાં આવે છે. આ મિસાઇલોએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ફાસ્ટ બોટના ફૂરચા ઉડાવી દીધા. ત્યાં જ ઈરાનની મિસાઇલ સાઇટને અમેરિકાએ સ્માર્ટ બોમ્બથી પૂરી રીતે બરબાદ કરી નાખી. અમેરિકાના જીડા એટલે કે જોઈન્ટ ડાયરેક્ટ અટેક મ્યુનિશન સ્માર્ટ બોમ્બનો મારો
બંદર અબ્બાસ સાઇટ પર જ નેસ્ત નાબૂદ કરી દીધા, જે સામાન્ય બોમ્બને જીપીએસ એટલે કે ગાઇડેડ સ્માર્ટ બોમ્બમાં બદલી નાખે છે. આ ટેકનોલોજી ફાઇટર એરક્રાફ્ટને અત્યંત સચોટ હુમલા કરવામાં મદદ પહોંચાડે છે. આ બોમ્બની રેન્જ 15 થી 28 કિલોમીટર સુધી હોઈ શકે છે. 500 પાઉન્ડથી લઈને 2000 પાઉન્ડ સુધીના બોમ્બ એક પ્રમાણિત જેટના માધ્યમથી વરસાવવામાં આવે છે. કોન્ક્રીટ અને સ્ટીલના પથ્થરોને એક ધડાકામાં ધૂળ બનાવી દેનારા બોમ્બનો મારો કરીને ટ્રમ્પે યુદ્ધના આગામી એપિસોડની ઝલક બતાવી. પરંતુ ઈરાનના ઈરાદા હવે બુલેટ ફાઇનલ જેવા છે. ઈરાન બીજા તબક્કાના યુદ્ધમાં સુપર પાવરની પાવર વાપરવાનું ફ્યુઝ કરવાનો પ્લાન બનાવી ચૂક્યું છે. ઈરાને અમેરિકાના જે સૈન્ય મથકોની યાદી બનાવી છે તે પણ જાણી લો. કતરમાં અમેરિકી સૈન્ય મથક અલ ઉદૈદ અને સંયુક્ત અરબ અમીરાતનું અલ દફરા એરબેઝ, સાઉદી અરેબિયાનું પ્રિન્સ સુલ્તાન એરબેઝ, જોર્ડનનું મુવફ્ફાક અલ સાલ્ટી એરબેઝ, કુવૈતનું અલી અલ સાલેમ હવાઈ મથક અને કેમ્પ અરીફ જાન, ઇરાકમાં એન અલ અસદ એરબેઝ અને એરબિલ એરબેઝ, બહરીનમાં નેવલ સપોર્ટ એક્ટિવિટી બેઝ. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ ફાટી નીકળ્યા પછીથી ઈરાને આ તમામ સૈન્ય મથકોને રોકેટ ધડાકાઓથી ધ્રુજાવી દીધા હતા. પરંતુ ત્યારે ઈરાનનું પ્રાઇમ ટાર્ગેટ દુશ્મન દેશો હતા. જો કે બીજા રાઉન્ડમાં ઈરાન પૂરું જોર આ મથકોને તબાહ કરવામાં લગાવવાની ધમકી આપી રહ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે ટ્રમ્પે યુદ્ધની જે આગને ફરીથી ભડકાવી છે તે અખાતી દેશોના ઘણા દેશોને પોતાની ઝપેટમાં લેવા જઈ રહી છે. صحبت نخواهیم کرد. این یادداشت تفاهم 14 بندی متمرکز هست بر خاتمه جنگ. اگر این اتفاق بیفته در یک بازه زمانی 60 روزه راجع به موضوعات مرتبط با هسته‌ای گفتگو خواهد شد. ઈરાનનો કોન્ફિડન્સ હાઈ છે કારણ કે મુસ્લિમ દેશોએ ટ્રમ્પથી અલગ સ્ટેન્ડ લેવાનું શરૂ કરી દીધું છે. અબ્રાહમ કરારમાં સામેલ થવાનો સાઉદી અરેબિયા અને પાકિસ્તાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જ્યારે ટ્રમ્પે મુસ્લિમ દેશો પર ઈરાનને આ કરારનો હિસ્સો બનાવવા માટે દબાણ લાવવાનું કહ્યું હતું. ટ્રમ્પનો અબ્રાહમ એકોર્ડ પ્લાન ફેલ સાબિત થયો, જેના કારણે ઇઝરાયલ ભડકી ઉઠ્યું. ઇઝરાયલે લેબનાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કરીને હિઝબુલ્લાહને ભારે નુકસાન પહોંચાડ્યું. ઇઝરાયલે દાવો કર્યો કે લેબનાનમાં સૌથી વધુ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. જંગી જેટ વિમાનોથી બેકા વેલી અને દક્ષિણ લેબનાનના અલગ અલગ ભાગોમાં બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના હથિયારોના ગોડાઉન, દેખરેખ ચોકીઓ અને કમાન્ડ સેન્ટર બરબાદ થયા. લેબનાનની નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી ઇઝરાયેલી હુમલામાં 12 હિઝબુલ્લા લડવૈયાઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. લેબનાનનું ટાયર શહેર આ સમયે ઇઝરાયેલી બોમ્બમારાથી ધ્રુજી ઉઠ્યું છે. લેબનાનના અલહોશ વિસ્તારમાં ઇઝરાયેલના મિસાઇલ હુમલા બાદ આકાશમાં કાટમાળ અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા. ત્યાં જ રશીદિયા વિસ્તારની એક બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી. લેબનાનમાં ઇઝરાયેલી સૈનિકો છુપાઈને હિઝબુલ્લાહના ઠેકાણાઓને ધ્વસ્ત કરતા જોવા મળ્યા. અમેરિકાના દબાણ છતાં ઇઝરાયેલ લેબનાન પર મોટા હુમલા કરી રહ્યું છે અને આ હુમલાઓ માટે ઇઝરાયેલમાં સતત પીએમ નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી વચ્ચે બેઠકો થઈ રહી છે. નેતન્યાહુએ ઓર્ડર આપ્યા કે બેરૂત પર ફરીથી હુમલો શરૂ કરીને હિઝબુલ્લાહના મુખ્યાલયને તબાહ કરવામાં આવે. ત્યાં જ ઇઝરાયેલ પર પલટવાર કરતા ફાઇટર્સ ગ્રુપે ડ્રોન હુમલા તેજ કરી દીધા. લડાયક જૂથે નિવેદન જાહેર કરીને પોતાના હુમલાઓથી કરારમાં કોઈ પણ દેશને સામેલ કરવાનો ઇનકાર કરી દીધો. એટલે કે ઈરાનની જેમ હિઝબુલ્લાહ પણ કોઈ સમાધાન ઈચ્છતું નથી, તે યુદ્ધથી જ ફેંસલો કરવા માંગે છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આરોપ લગાવ્યા કે અમેરિકાએ કથિત હથિયાર સિસ્ટમથી નાગરિકોને નિશાન બનાવ્યા છે. ઇસ્માઇલ બકાઈએ દાવો કર્યો કે અમેરિકાએ ઘાતક મિસાઇલોથી ઈરાન પર હુમલો કર્યો હતો. આ મિસાઇલોમાંથી ખૂબ જ ઝડપી ગતિવાળા ટંગસ્ટનના છરા નીકળે છે. એરફોર્સના ધડાકાઓથી આખો વિસ્તાર નેસ્ત નાબૂદ થઈ જાય છે. અમેરિકાએ હજુ સુધી ઈરાન પર પોતાની ફોર્સનો ઉપયોગ નથી કર્યો. આ સાથે જ ઈરાન દાવો કરી રહ્યું છે કે હજુ સુધી અમે અમારા ઘાતક હથિયારોને યુદ્ધમાં અજમાવ્યા નથી, પણ બીજા રાઉન્ડની શરૂઆત બતાવી ચૂકી છે કે હવે કોઈ લિમિટ નહીં હોય અને હવે રાહતની કોઈ શક્યતાઓ જ નહીં બચે.